અને કહેવાય ગયો વાત એ માટે કરું કે એક સમયનો એક કલાકાર નાટકની અંદર રમનારો માણસ એ ખાલી સ્ત્રી પાત્રો પહેરી લેતો સાહેબ તો એની અંદર પણ જો વાત્સલ્ય ભાવ પેદા થઈ જતો એટલે કવિ કાગને લખવું પડ્યું છે કે માથે ઓઢી ઓઢણી અને પછી પગે બાંધ્યા ઘૂઘરા અમે નારીઓ બની રાતભર રમ્યા જોનારા કોઈ ના બન્યા છે. યુવાન પેઢી મેં કીધું ને કે પહની ખબર ન હોય તો એને કહેવાય ગયો બહુ ભવાય ન જોયું હોય. પેલા તો નાટકો એની અંદર સ્ત્રી પાત્રો નહોતા, પુરુષ જ એમ કહેવાય સ્ત્રી પાત્ર પહેરતા. અરે બીજાની ક્યાં વાત કરો, સ્વર્ગસ્થ હેમુભાઈ ગઢવીની વાત કરો તમે સાહેબ. એના 3 મામા સગા અને ચોથા હેમુભાઈ નાટક કંપની ચલાવતા, એની અંદર સ્ત્રી પાત્ર હેમુ ગઢવી લેતા હતા સાહેબ. અને એક પ્રસંગ મેં ભીખુદાનભાઈ પાસેથી સાંભળેલો કે પાડોદર ની અંદર જેથી હેમુ ગઢવી નાટક કંપની લઈને ગયા અને નવઘણ જેથી એમ કહેવાય નાટક ભજવવાનું હતું, મિત્રો સાહેબ એને જાહલ બનવાનું હતું હેમુ ગઢવીને. એક તો એનું કાંઠ, એની કેણી, પણ એક નાની નાટક કંપની એટલે એની પાસે એક દીકરીના જાહલનો પોશાક પહેરાય એવો એની પાસે પોશાક નહોતો. આખું ગામ પાડોદર આયરનું, અને આયરની દીકરી જાહલ છે એટલે ગામમાં જઈને કોકે કીધું કે હેમુભાઈ ને થાય એવા કપડા કોઈ દીકરી પાસે હોય તો અમારે જોતા છે. અને સાહેબ એક આયરની દીકરી ઘરે બોલાવીને કીધું કે હેમુભાઈ આ લ્યો મારા કપડા, આ પહેરશો ને એટલે અસલ જાહલ જેવા લાગશો, જાહલ જ લાગશો. એ આયરની દીકરીના સાહેબ એને કપડા પહેર્યા અને જાહલ થઈને પાડોદરના પટમાં જેથી એમ કહેવાય કે હેમુ ગઢવી આવ્યા અને જાહલની ચીઠી જેથી રજૂ કરી તેથી કહેવાય ગયો 15 ગામનું માણસ બેઠું હતું. 15 ગામનું માણસ રોતું હતું સાહેબ. એ નાટક તો પૂરું થયું અને જે દીકરીના કપડા હતા એને હેમુભાઈ કપડા ઘરે દીધા. આ નાટક કંપની વહી ગઈ, પણ કહેવાય ગયો કે હમણાં સુધી દીકરી હતી એ બેન હતા, એ માળી જીવતા હતા, પછી તો માળી થયા હોય ને સાહેબ. એને આખી જિંદગી સાહેબ ઈ કપડા પહેર્યા નહોતા, જાહલના સમજીને પૂજા કરી હતી સાહેબ. એ આદેશ છે, આ કપડા જાહલના છે. અરે બીજી વાત કરું તો કહું સાહેબ, ભાવનગર ની અંદર મૂળજી આશારામ કંપની નાટક રમવા માટે આવે અને મોહન મારવાડી નામનો કલાકાર સાહેબ એ સ્ત્રી પાત્રો લેતો. એ માણસ એક કાઠિયાવાડી કબૂતર કહેવાતો. કહેવાય ગયો સારા સારા ઘરની બહેનો હાલ શીખવા માટે એની પાસે ક્લાસ લેતી હતી કે સ્ત્રીને કેમ હલાવી. અને એ જેથી ભાવનગર રમવા માટે આવે અને ભાવનગર મહારાજ સાહેબને એમ કહેવાય કે આમંત્રણ આપ્યું અને ભાવેણા ઠાકોર જેથી એમ કહેવાય કે નાટક જોવા માટે બેઠેલા અને મોહન મારવાડી રાજા ભરતરી બનીને જેથી સ્ટેજમાંથી આવ્યો સાહેબ. પણ એની બોલવાની લઢણ, એની હાલવાની છટા આ જોઈને 18 પાદરના ધણીને મોજના તોરા મળ્યા છૂટવા. ભાઈ ભાઈ મોહન એમ કરી અને પગમાં હવાશેર હોનાનો તોડો પહેરેલો હતો ભાવનગર ઠાકોર સાહેબે એ સ્ટેજ ઉપર ઘા કર્યો, લે મોહન. અને તેથી મોહન થંભી ગયો હતો ને એટલું કીધું, મહારાજ સાહેબ માફ કરજો, શું છે આ કે તારી ઉપર આફરીન છું, તારી ઉપર મોજમાં છું, લઈ લે આ તોડો. અને તેથી મોહન એટલું બોલ્યો છો, દરબાર માફ કરજો, તમારા હાથે આ તોડો પાછો લઈ લ્યો. હે તમારા હાથે આ તોડો પાછો લઈ લ્યો. મોહન તું કલાકાર છો અને મારી સામે બોલે કે બાપુ માફ કરજો, કલાકાર તો છું પણ તમે તો ખાલી 18 પાદરના ધણી છો, 92 લાખ માળવાનો ધણી થી ના ટેજ માથે આવ્યો છું. મારી માથે પાગ છે એ રાજા ભરતરી ની પાગ છે. અને અત્યારે જો હું તોડો લઈ લઉં તો મેં વે ભજવો ન કહેવાય, મેં વે લચવો કહેવાય. અને બાપુ ટેજ થી નીચે ઉતરી આ જીભે તમારા પગના તળિયા ચાટી લઉં, પણ અત્યારે મારી માથે સિરતાજ રાજા ભરતરી નો છે સાહેબ. ભાવનગર દરબાર ઓળખો થઈ ગયા કે વાહ તારી કલા, વાહ તારી કલા. અને અત્યારે કૃષ્ણ થાય ઈ રાડ્યું નાખતા, દેતા રહેજો દેતા રહેજો. મોર પીસ તો ઉતાર પેલા ઈ માથે ઓઢિયો ઓઢણીને એક ગામમાં ભવાયા રમવા આવ્યા, સમજ્યા? ભવાયા રમવા આવ્યા ને છોકરા, તું બેન બેટા શાંતિથી. ભલે બેઠો, ભલે બેઠો. મેં બોલાવ્યો. હા હું અવડો હતો ને યાદ રે એટલે બોલાવ્યો. મજા આવે ને બેટા? એમ કે હળ જ ન બધું યાદ. આ ધીરે ધીરે ને પાઠિયા ચડાવી, મોટો થઈને આયોજક થાય તો પછી પ્રોગ્રામ કરે ને આપડા. એમ આ બધું એડવાન્સ બુકિંગ છે. હું કામ પેટ બાર છો મારું.
બરાબર, છોકરા જોડે બધા મજા આવે. આને હું સાહેબ આ પૂન કર્યા છે હે આ ટાઈમે સિનેમા હે બધું તૈયાર બોલો. જા કેવી ટોપીઓ ને કેવા પહેરીને બેઠા. અમે તમારી જોડે હતા કોકની વાડીઓના તાપણા કરી કરીને તૂટી જતા ત્યારે શાળામાં મારા આમ 4 મહિના નાતા નહીં. તમને ભલે છોકરાઓ ગમે એમ લાગે. કેવા કેવા આના સમય આવ્યા. હા એ ભાઈ ટોપી ઊભી થતો. એ ટોપી ઊભી થા. શું નામ તારું ભાઈ? હે પીયુ? યુગ બેન ભણાવે ને હે? તારા વર્ગ શિક્ષક બેન છે ને એમ પૂછો. ખોટું બોલમાં એમ. તારા સરનું નામ શું છે? અંકિત સર એમ. કેટલું ભાઈ? બીજામાં. ગુજરાતી કે ઇંગ્લિશ? શાબાશ, ગુજરાતી ભણે છે. તાળીના ગોલાથી વધાવો. બરાબર. એટલે આમ ભણવા જાસ કે ભણાવા જા? ભણવા. સરસ ભણજે હો. અમે બીજું ભણતા, આમાં જેટલા વડીલો બેઠા બીજું ભણતા ત્યારે આવી ટોપી કોટ આમ ઓલી ફરતો થોડોક બધું મોઢું દેખાડે. હે ભાઈ આવા આવા કપડા આપણા ભાગમાં આવ્યા હતા? બેસી જાવે બસ હવે બેસી જા. આવડા આપણે હતા 40 વર્ષ પહેલા આવડા હતા આપણે તે આવા કપડા પહેર્યા હતા? મરી ગયા ખાખી સડીયું પહેરી પહેરી. અને અત્યારે હકીકત સાહેબ અત્યારે ઓલા ફાટલા જીન્સ જોઉં ને અત્યારે ફેશન નીકળી ને ફાટલા જીન્સ પહેરે ગોઠણ બારા નીકળી ગયા હોય ને. અમે અમેરિકા બાપુ બેઠેલા અમેરિકા પૂંજ મોરારી બાપુ એક ભાઈ જે કથા જ્યાં ઉતાર હતો ને ત્યાં તે એમાં એ પહેલી વહેલી ફેશન અમેરિકામાં આવી ત્યાં એવડા અહીંયાની જીન્સ પહેરેલા ફાટલા છોકરા જીન્સ ફાટલા પહેરી નીકળ્યા. તે બાપુને શું ચૂક ઓહો અમેરિકામાં એટલી ગરીબાઈ. હા હકીકત હો પૂંજ મોરારી બાપુની વાત કરું. એણે કરી હતી મેં સાંભળી તમને કહું. તે એણે ઓલા આયોજક હતા ને એને કીધું કે ઓલા છોકરા બિચારા 5-6 જણા જઈને બોલાવો ગરીબ માણસો બિચારા બોલાવ્યા અને એક જોડી કપડા આપો. ઓલા કીધું એટલે બાપુએ કીધું એટલે ઓલા તો કોઈ સવાલ જ નહીં, તરત કપડા તો આપી દીધા. ઓલા એક જોડી કપડા ઓકે ઓકે થેન્ક યુ એમ કીધું ઓલા તો વયા ગયા. પછી ઓલા આયોજક અંદરો અંદર હશે એટલે બાપુ કીધું દાંત શું કાઢ કે બાપુ આમ ખોટું તો તમારે આગળ હું કેવું એ કોઈ ગરીબ માવતરના છોકરા નહોતા તો એ કે આ ફાટલા પહેરવાની પાટલા પહેરવાની ફેશન નીકળી. અત્યારે તો અહીંયા પોગી ગયું. અત્યારે ફાટલા જીન્સ પાળીએ આપણે તારું. મને એમ થાય કે આવી ફેશન આવવાની છે એ ખબર હોત તો આપણા ફાટલા પાટલા નો આપણે હાંસવીને રાખત. મરી ગયા થીંગલા મારી નબળું જ ગમે છે માણસોને. ખોરાક નબળો ગમે છે, વાતું નબળી ગમે છે, કપડું નબળું ગમે છે. એના કેટલા કિંમત આપે છે પાછળ નબળાના કિંમત આપે છે. આખું પહેરો બાપુજીનું શું જાય? હા ખરેખર હું કોઈની ટીકા નથી કરતો પણ પૈસા દઈને ફાટલું લેવું. જો આ બાઈબલીન જોઈ સાઈન લઈને આવ્યો એમ કે જોવા એટલે આ હકીકત આ ફેશન નીકળી છે. તમે શું કરજો? મને તો એ થાય કોઈ ગાયલું ના ક્લાસ ચાલુ ન કરે તો સારું કે ઊંચામાં ઊંચી ગાયલના એટલા રૂપિયા. નબળું ઉપડ્યું હકીકત. અમે જો એટલા બધા હસાવીએ ને તો બધા બેસે. કાંઈક સારી વાત ચાલુ કરશે તો હાલો હાલો ગણ્યાન ની માંડી. ખરેખર પરિસ્થિતિ અમારી ખરાબ થતી જાય ધીરે ધીરે.